નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાણપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇનનું કામના ખાતમુહૂર્ત. રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લીંબડી 3 રસ્તા તરફ વરસાદી પાણીના નિકાલની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રૂપિયા 4 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પાઇપલાઇન કાર્ય પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ વાહન વ્યવહાર અને નાગરિકોને થતી અસુવિધા દૂર થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, રાણપુર શહેર ભાજપ ઉપપ્રમુખ બટુકભાઈ મેણિયા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેશભાઈ કોઠારિયા, પંચાયતના સભ્યો બશીરભાઈ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્થાનિક નાગરિકોએ આ વિકાસ કાર્ય બદલ સંબંધિત પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ.